છેલ્લે મિત્રો તમને એક વાત મેં કરેલી છે કે આપણે એક અગત્યનું સમીકરણને આપણે બેલેન્સ કરવું છે. તમે ટ્રાય પણ કરી હશે અને કાલે મેં આ સમીકરણ અધૂરું છોડેલું છે. આજે આપણે આ સમીકરણનું બેલેન્સિંગ કરવું છે. ચાલો આપણે જોઈએ કેવી રીતે બેલેન્સ કરશું. નિયમ શું છે આપણે તેને જાણેલો છે. નિયમ તમને બધાને નિયમની ખબર છે. કયા નિયમથી આપણે બેલેન્સ કરીએ છીએ? સૌથી પહેલાં ધાતુ લઈએ છીએ. તો અહીંયા ધાતુ કઈ છે? જો તો ધાતુ છે કોઈ? કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન છે. ધાતુ કોઈ છે નહીં એટલે ધાતુનો પ્રશ્ન નથી. બીજા નંબરે ઉપર લેશું અધાતુ. તો અહીંયા અધાતુ તરીકે શું છે? કાર્બન છે. પહેલાં કાર્બનનું બેલેન્સ કરશું, પછી તો આપણને ખ્યાલ છે ઓક્સિજન, અને પછી આપણે હાઇડ્રોજનનું બેલેન્સ કરવાનું છે. જુઓ મિત્રો, સમીકરણ થોડું અઘરું છે. બેલેન્સિંગમાં યાદ તો તમે રાખી લીધું કે બધે 6 મૂકી દેશો, પણ આ સમીકરણને બીજી કઈ રીતે પણ લખી શકાય છે એ આપણે જોવું છે. આપણે તો મૂળભૂત રીતે સમીકરણમાં પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ દળ સંચયના નિયમ પ્રમાણે બંને બાજુનું દળ સરખું થઈ જવું જોઈએ. આપણે આવો મૂળભૂત સમીકરણ બેલેન્સ કરવા માટે, સમીકરણનું સંતુલન કરવા માટે પાયાનો નિયમ શું છે? દળ સંચયનો નિયમ. એ ભૂલી ના જઈએ કે પ્રક્રિયકોનું કુલ દળ નિપજનું કુલ દળ સરખું થઈ જવું જોઈએ. એટલે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓની સંખ્યા ને નિપજમાં રહેલા પરમાણુઓની સંખ્યા. હો મિત્રો, હવે તમને પરમાણુ અને અણુ વિશેનો થોડો ભેદ ખબર પડી ગઈ છે. પરમાણુ એટલે એવો અવિભાજ્ય કણ કે જેથી તત્વને હવે એનાથી નાનો કણમાં વિભાજિત કરી શકાય નહીં. અને અણુ એટલે 2 પરમાણુ સરખા હોય તેવા 2 પરમાણુઓનું સંયોજનથી બનેલો પદાર્થ, એને આપણે કહીશું અણુ. અને સંયોજન એટલે 2 કરતાં વધુ હોય પણ જુદા જુદા પ્રકારના પરમાણુઓનો બનેલો હોય તો એને આપણે સંયોજન કહીએ. હવે અહીંયા મૂળભૂત રીતે વાત કરવા જઈએ તો સૌથી પહેલાં કાર્બનનું બેલેન્સિંગ કરીએ. કાલે તમે ટ્રાય પણ કરી હશે, પણ મિત્રો કેટલાક વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા કે સાહેબ નથી થતું બેલેન્સિંગ. કાંઈ વાંધો નહીં, આપણે એ જ કામ કરવું છે. ક્યાંય એટલે કોઈ જગ્યાએ આ સમીકરણનું બેલેન્સિંગ કરતાં શીખવતા નથી, પણ આપણે ચેક કરી જોઈએ કે આવું કપરું સમીકરણ આપણાથી બેલેન્સ થશે. ચાલો જોઈએ. સૌથી પહેલાં જોઈએ કાર્બન. કાર્બન અહીંયા જુઓ 1 છે આ બાજુ, એટલે 1 કાર્બન છે. આ બાજુ જુઓ તમે, કાર્બન અહીંયા 6 છે એટલે આ બાજુ 6 કાર્બન છે. ચાલો, કાર્બન 1 છે અને આ બાજુ 6 છે, તો મારે આ બાજુ 6 કાર્બન લાવવા એટલે મારે ફરજિયાત 6 કાર્બન મૂકવા પડે, એટલે ત્યાં મેં 6 મૂક્યા છે, જેથી કાર્બનની સંખ્યા આપણને સરખી મળી જશે. હવે આપણે બીજા નંબરે ઉપર જોઈએ છીએ ઓક્સિજન. ચાલો ઓક્સિજનનું બેલેન્સિંગ કરીએ. એટલે કાર્બનનું બેલેન્સિંગનું કામ પૂરું થઈ ગયું. હવે ઓક્સિજનનું બેલેન્સિંગ કરીએ. ચાલો કાર્બનને ભૂસી નાખીએ, ઓક્સિજનનો વારો. મેં તમને સૂત્ર આપ્યું છે, ડોન્ટ લૂઝ ધ હોપ. આશા ગુમાવતા નહીં, અને પ્રયત્નો અને પ્રયત્નો અને પ્રયત્ન કરતા જશો ને એટલે કોઈ સમીકરણ બેલેન્સ ન થાય એવું ક્યારેય બનતું નથી. ચાલો આપણે બીજા નંબરે જોઈએ ઓક્સિજન. ઓક્સિજન જો અહીંયા ગણો 6 દુ 12, 12 ને 1 13 ઓક્સિજન છે, યાદ રાખશો. આ બાજુ ગણો 6 2 8 ને 1 9 ઓક્સિજન છે. તો હવે 13 ઓક્સિજન છે, આ બાજુ 9 છે, એટલે પહેલાં આ બાજુ ઓક્સિજન બેલેન્સ કરવા પડશે. ઓક્સિજનને બેલેન્સ કરવા 13 કેમ લાવવા? અહીંયા 13 તો આવે નહીં. ચાલો આપણે જોઈએ. તો અહીંયા હું ધારો કે ઓક્સિજનને અહીંયા હું પહેલાં નાના આંકડાથી ચાલુ કરવાનું. અહીંયા હું 2 મૂકું ધારો કે, તો ઓક્સિજન ગણો 6 2 8 ને 2 10 થાય. 13 જોતા છે મારે ઓક્સિજન. ચાલો અહીંયા 3 મૂકું, તો 6 2 8 ને 3 11 થાય. મારે 13 જોતા છે. ચાલો હું અહીંયા 4 મૂકું, 6 2 8 ને 4, 6 ને 2 8 8 ને 4 12 થાય. મારે 13 જોતા છે, એટલે અહીંયા હું 5 મૂકું તો મારું બેલેન્સિંગ થશે. એટલે અહીંયા મારે કેટલા મૂકવાના છે? યાદ રાખશું 5. જો ગણો 5 મૂકવાથી થઈ જાય 6 2 8 ને 5 13. 13 બેલેન્સ થઈ ગયા. તો આ બાજુ પણ 13 ઓક્સિજન થઈ ગયા. હવે બીજી એક વાત કરી હતી કે ઓક્સિજન બેલેન્સ પછીનો નંબરનો પરમાણુ બેલેન્સ થાય. પણ મિત્રો જરાક આગળનો પરમાણુને બેલેન્સ કરવાનો વિખાઈ નથી ગયો ને, ચેક કરવાનો. ઓક્સિજન બેલેન્સ કરતાં કાર્બનનું કાંઈ તકલીફ નથી પડી ને? કાર્બન તો પાછા 6 અને 6. ઓકે, ચાલો કાર્બનનું પણ બેલેન્સ છે
અને ઓક્સિજન છે, એટલે બંને પરમાણુ બેલેન્સ છે. ચાલો હવે આવ્યું ત્રીજા નંબરે. મજા આવે છે ને મિત્રો? હે ચાલો હજી ત્રીજા નંબરે છે આપણી પાસે હવે ઓક્સિજન થઈ ગયું. હવે હાઇડ્રોજનનો વારો. ગણો હાઇડ્રોજન કેટલા છે? 2. આ બાજુ ખાલી 2 જ હાઇડ્રોજન છે મિત્રો. આ બાજુ ગણીએ 12 ને 10. જો આ 10 થાય હું 12 ને 10 22 હાઇડ્રોજન છે. ઓહો, તો 22 હાઇડ્રોજન કરવા બહુ સીધી વાત છે. હું અહીંયા 11 મૂકી દઉં મિત્રો, તો કેટલા થઈ ગયા? જો ગણો 11 ને 22. ઓકે, તો અહીંયા 11 મૂકવાથી મારે હાઇડ્રોજન 22 થઈ ગયા. ઓકે, તો હું અહીંયા મૂકી દઈશ 11. ચાલો 11 મુકાઈ ગયા. પાછું જોવાનું મિત્રો કે કામ પૂરું નથી થઈ ગયું. તમારું કામ પૂરું નથી થઈ ગયું મિત્રો. ચાલો હાઇડ્રોજન બેલેન્સ. પણ હાઇડ્રોજન બેલેન્સ થવાથી ઉપરના બંને પરમાણુ વિખાઈ નથી ગયા ને? ઉપરના પરમાણુનું બેલેન્સ છે ને? પાછું ચેક કરીએ. કાર્બનનું ચેક કરીએ, 6 છે. ઓકે છે. ઓક્સિજન બેલેન્સ કરી જોઈએ 11. જોજો 11 6 દુ 12, 12 ને 11 33 થઈ ગયા. 12 ને 11 સોરી 23 થયા ને? 12 અને 11 23 ઓક્સિજન થયા. આ બાજુ જોઈએ ઓક્સિજન 6 2 8, 8 ને 5 13 જ ઓક્સિજન છે. આ બાજુ ઓક્સિજન પાછા વધી ગયા છે, એટલે અહીંયા જો છે એકલો સિંગલ ઓક્સિજન પડ્યો છે, ત્યાં મૂકીએ આપણે. કેટલા મૂકશું? ચાલો 2 થી શરૂઆત કરીએ. 2 2 દુ ને 4, 6 4 10, 10 ને 5 15 થાય નહીં. 3 મૂકીએ, 3 દુ 6, 6 6 12, 12 ને 5 17 નહીં. 4 મૂકી જોઈએ, 4 દુ 8, 8 ને 6 14, 14 ને 5 19 નહીં. 5 મૂકી જોઈએ, 5 દુ 10, 10 ને 6 16, 16 ને 5 21 નહીં. અરે 6 મૂકી જોઈએ. ચાલો તો જોઈએ 6 દુ 12, 12 ને 6 18, 18 ને 5 23 થઈ ગયા. એટલે જો અહીંયા કેટલા મૂક્યા છે મેં? 6. હવે જોઈએ ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. ઓકે, પાછું જોઈએ, ફરીથી કરવાનું. 6 કાર્બન ઓકે છે. બંને બાજુ ચેક કરતા જઈએ. 6 કાર્બન બે બાજુ. પછી આવ્યું ઓક્સિજનનો વારો. ઓક્સિજન 6 દુ 12, 12 ને 11 23 ઓક્સિજન, 23 ઓક્સિજન. 6 દુ 12 ને 6 18, 18 ને 5 23 ઓક્સિજન, 23 ઓક્સિજન. અને હવે આવ્યું હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં ગણીએ 11 દુ 22 હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન કરીએ 22 હાઇડ્રોજન. અહીંયા ગણીએ 12, 12 ને 10 22 હાઇડ્રોજન. તો તમે જુઓ નિરાતે તો સમીકરણ બેલેન્સ થયું છે. તો સર અહીંયા તો આપણી બુકની અંદર અહીંયા 11, અહીંયા 6 અને અહીંયા 5 કેટલાને બેલેન્સ થયું છે? ચાલો કેટલાને થયું છે? સાચું બોલજો. જો કોઈ પણ સમીકરણ બેલેન્સ થશે, યાદ રાખજો. તો આ સમીકરણ સાહેબ સાચું છે? યસ સાચું છે. તો આપણી ટેક્સ્ટ બુકમાં અહીંયા 12 લખેલા છે, તમને ખબર છે, યાદ છે ને? અહીં પાછા 6 લખેલા છે. કાંઈ વાંધો નહીં, 11 વાળું સમીકરણ પણ સાચું છે. અને 11ની બદલે હું અહીંયા 12 લખું અને અહીંયા 6 લખું તો એ પાણીના અણુ ગણી જુઓ. અહીંયા 12 લખું તો પાણીના અણુ અહીંયા 6 લખવા પડે. એક પાણીનો અણુ અહીંયા વધારું તો એક પાણીનો અણુ મારે અહીંયા વધારવો પડે. પણ આ સમીકરણ પણ તમારું સાચું છે, બરાબર? એટલે મારો સિદ્ધાંત છે ડોન્ટ લૂઝ ધ હોપ. એટલે આપણે શાંતિથી કોઈ પણ સમીકરણને જો બેલેન્સ કરશું, કોઈ પણ સમીકરણ હશે, ગમે તે સમીકરણ નહીં હોય, એ તમારીથી બેલેન્સ થશે. એટલે ખૂબ પ્રેક્ટિસ કરજો મિત્રો. ઓછામાં ઓછા 10 થી 15 સમીકરણ લઈ બોક્સ બનાવી અને જાતે તમે પ્રેક્ટિસ કરજો. તમારો કોન્ફિડન્સ ખૂબ બિલ્ટઅપ થશે, બરાબર? એટલે હવે આપણે એક આગળનો ટોપિક જોવાનો છે. એ પહેલાં આપણે કેટલાક સંયોજનો બનાવતા તમને નથી આવડતું, અણુસૂત્ર કેમ બનાવવા એની મારે સમજણ આપવી છે. તમે 9મા ધોરણમાં એક વાત શીખીને આવ્યા છો, એ વાત આપણે અહીંયા કરવી છે. ધોરણ 9નું એક રિવિઝન કરવું છે આપણે. અત્યારે અહીંયા 2 આયનો આપ્યા છે, એક ધન આયન છે અને કેટલાક ઋણ આયનો તમને આપેલા છે. મારે આ ધન આયન અને ઋણ આયન જે છે એની આપણે અણુસૂત્ર બનાવતા શીખવું છે. રાસાયણિક સૂત્ર કેમ બનાવાય, ધન આયન
અને કેટલાક ઋણ આયનો આપેલા છે. ધોરણ 9ની ટેક્સ્ટબુક છે, 3જા નંબરનો પાઠ, અને એક ટોપિક છે રાસાયણિક સૂત્રો કેમ બનાવવા, એ આપણે શીખવું છે. આમ જોઈએ તો રસાયણ વિજ્ઞાનનો કક્કો 12 અક્ષરી છે કે ધનાયન કેટલા છે, કયા છે, ઋણાયન કયા અને કેટલા છે, અને તેની વેલેન્સી શું છે. તો અહીંયા કેટલાક ધનાયન અને ઋણાયનનું લિસ્ટ આપ્યું છે મિત્રો. આ ફોટાને કેપ્ચર કરી અને આને આ જેટલા ધનાયન ઋણાયનો છે એમાં કેટલીક સંયોજકતા આપી છે. ધારો કે એક સંયોજકતાવાળા ધનાયનો, એટલે આ બધા એક સંયોજકતાવાળા ધનાયનો છે, જોઈ શકો છો તમે. પછી 2 સંયોજકતાવાળા ધનાયનો, તો આ બધા 2 સંયોજકતાવાળા ધનાયનો અને ઋણાયનો છે, તમે એ પણ જોઈ શકો છો. અને પછી 3 સંયોજકતાવાળા ધનાયનો અને ઋણાયનો આપેલા છે. તો આ બધા જ જો તમને ધન ને ઋણાયનો આવડી જાય તો તમને તેના અણુસૂત્રો બનાવતા આવડી જાય. આપણે જોઈએ કયા કયા ધનાયનો અને ઋણાયનો આપ્યા છે. આયન 2 પ્રકારના હોય, એક ધન હોય અને ઋણ હોય. ધન આયનને કેટાયન કહેવાય અને ઋણ આયન હોય એને એન આયન કહેવાય. પાછળ આયન તો લાગે કારણ કે આયનના પ્રકાર છે. હું અહીંયા થોડાક લખું છું ધનાયનો. સોડિયમ છે એ પ્લસ છે, પોટેશિયમ છે એ પ્લસ છે, એજી સિલ્વર છે એ પ્લસ છે, અને કોપર 2 પ્રકારની વેલેન્સી ધરાવે છે. એક +1 હોય છે અને +2 પ્રકારની વેલેન્સી પણ હોય છે. અને એવી જ રીતે ઋણાયનોમાં તમે પ્લસ અને માઇનસવાળા ઋણાયનો જુઓ તો હાઇડ્રોજન છે એ 2માં આવે છે, આમ તો અસ્થિર છે એ પોતે. પછી ક્લોરાઇડ બહુ અગત્યનો, આપણે એનો બહુ ઉપયોગ કરવો છે. બ્રોમાઇડ, આ એક જ સંયોજનો છે બધા, એક જ પરમાણુઓ છે, એક જ ફેમિલીના છે. બ્રોમાઇડ, આયોડાઇડ અને ફ્લોરાઇડ. નામ ઉપરથી થોડીક ખબર પડી જશે. એક જ ફેમિલીના મેમ્બરો છે. જે ફેમિલીનું નામ છે એને કહેશું હેલોજન. હવે મારે આની ઉપરથી એક અણુસૂત્ર બનાવવું હોય, ધારો કે મારે બનાવવું છે સોડિયમ. મારે એક અણુસૂત્ર બનાવવું છે સોડિયમ ક્લોરાઇડ, જાણીતું તમે બધા ઓળખો છો, જેને આપણે મીઠું એટલે સોલ્ટ કહીએ છીએ. તો સોડિયમની વેલેન્સી કેટલી છે? +1. ક્લોરાઇડની વેલેન્સી કેટલી છે? -1. જ્યારે બંનેની વેલેન્સી પ્લસ માઇનસની સરખી થતી હોય ત્યારે ઇન્ટર એક્સચેન્જ નહીં કરવાનું તેની વેલેન્સીને. આની વેલેન્સી આની પાસે જશે, આની વેલેન્સી સામેના પરમાણુ પાસે જશે. તો આ બંનેની વેલેન્સી જ્યારે સરખી હોય ત્યારે ઇન્ટર એક્સચેન્જ કરવાની જરૂર નથી, બંનેને એક સરખી વેલેન્સી આપી દેવાની છે. NaCl આપણે લખી શકીએ છીએ જ્યારે બંને સરખા હોય ++વાળા. એવી રીતે સોડિયમ હાઇડ્રોજન પણ NaH થશે. એવી રીતે પોટેશિયમ આયોડાઇડ, આપણે એક આવે છે ને પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ. તો પોટેશિયમ એટલે K+, આયોડાઇડ એટલે I નેગેટિવ. આનું આપણે જોઈએ, બેની વેલેન્સી સરખી હોય એટલે અણુસૂત્ર બનશે KI. ફરીથી યાદ રાખો મિત્રો કે જ્યારે બંનેની વેલેન્સી સરખી હોય ત્યારે તમારે આ વેલેન્સી ટ્રાન્સફર કરવાની જરૂર નથી. બીજું એક આપણે 2 નેગેટિવવાળા જોઈએ, ધન અને ઋણવાળા જોઈએ. ચાલો આપણે જોઈએ ધન આયન જ તે પણ જેની સંયોજકતા 2 હોય એવા એક મેગ્નેશિયમ છે. જો આમાં લખ્યા છે લિસ્ટ મુજબ એ પણ લઈ શકો. ઝિંક છે, આપણે એનો પ્રયોગ કર્યો છે વારંવાર. Zn+2, Mg+2. પછી આર્યન છે. આયન 2 પ્રકારના હોય છે કે Fe+2 હોય તો એને ફેરસ કહેવાય. અસ આવે તો નાનો હોય, Fe+2 બતાવે. અને જો ઈક આવે તો મોટી સંયોજકતા વાળો હોય, યાદ રાખશો બરાબર. આપણે ઇન્ડિયામાં આને આયન કહીએ છીએ, અમેરિકામાં એને ફેરસ કે ફેરિકથી બોલાવાય છે. અને ઋણ આયનમાં આપણે જોઈએ ઓક્સાઇડ છે O-2 અને બીજું એક છે સલ્ફાઇડ.
S-2. ચાલો આપણે બનાવીએ ઝીંક ઓક્સાઇડ. બનાવેલો છે, યાદ કરો. ઝીંક +2 છે અને ઓક્સિજન -2 છે. જ્યારે બંનેની વેલેન્સી એક સરખી હોય મિત્રો, આની વેલેન્સી 2 છે અને આની વેલેન્સી 2 છે, ટ્રાન્સફર તો કરવાની જ છે મિત્રો, યાદ રાખશું Zn2O2 બરાબર, પણ એના વડે એને ડિવાઈડ પણ કરવાની છે, એટલે તમારી પાસે બની જશે ZnO. એટલે મૂળભૂત સિદ્ધાંતને યાદ કરીએ તો એવું બની શકે, જ્યારે વેલેન્સી બંનેની સરખી હોય ત્યારે કોઈને ટ્રાન્સફર કરવાની નથી. પણ માનો કે બે ધન આયન હોય, ધારો કે ઝીંક છે, મારે બનાવવું છે ઝીંક અને એની સાથે બનાવવું છે ક્લોરાઇડ. તો ઝીંકની પાસે Zn+2ની વેલેન્સી છે અને ક્લોરાઇડ પાસે -1ની છે, એટલે ઝીંક પાસે રહેલી 2 વેલેન્સી, આની પાસે રહેલી 1 વેલેન્સી, આને ટ્રાન્સફર કરશું મિત્રો. જોજો, જો હું કરું છું, ઝીંક પાસે Zn જ રહેશે, ક્લોરીન પાસે 2 આવી જશે, એટલે ઝીંક ક્લોરાઇડ આવું બનશે. જ્યારે વેલેન્સી સરખી ન હોય મિત્રો, ત્યારે આપણે એને ટ્રાન્સફર કરશું. બહુ સહેલી વાત છે. ઘણા બધા કેમ ABCDના 26 આલ્ફાબેટમાંથી આપણે સો મેની સ્પેલિંગ્સ બનાવી શકીએ છીએ. એમ અહીં આપેલા તમને ધન ને ઋણ આયનો છે, એમાંથી કેટલા બધા પ્રકારના તમે સંયોજનો બનાવી શકો છો. હજી એક આપણે સંયોજન જોઈએ. ધારો કે એલ્યુમિનિયમ, ક્લોરાઇડ બનાવવું છે તો એલ્યુમિનિયમ +3 છે, ક્લોરાઇડ -1 છે, આની વેલેન્સી 3 છે, આની વેલેન્સી 1 છે. આ બંને ખબર હોવી જોઈએ મિત્રો, તો જ આ બધું થશે. તમને શબ્દમાં અણુસૂત્ર ખબર હોય, રાસાયણિક નામ, પણ એનો રાસાયણિક અણુસૂત્ર બનાવતા તમારે શીખવાનું છે. રાસાયણિક અણુસૂત્ર બનાવવા માટે પહેલી પ્રાયોરિટી વાત છે કે મૂળભૂત રીતે તમને તેની વેલેન્સીઓ ± આવડવી જોઈએ, તો જ આ બની શકે. પ્લસ છે આની પાસે જશે એટલે 3 બની જશે. ચાલો આપણે બેને ટ્રાન્સફર કરીએ, એટલે એલ્યુમિનિયમ ટ્રાન્સફર થશે અને ક્લોરીન જે છે એ 3 આવી જશે, એટલે શું બનશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. આવી રીતે તમે કોઈપણને અણુસૂત્ર ગમે તેનું આપણે ધારીએ તેનું અણુસૂત્ર બનાવી શકીએ. હજી આપણે બનાવવું છે, માની લઈએ આપણે એવી રીતે થોડાક કન્ફ્યુઝ વર્ડ્સ છે એ શીખવાડવા છે. સલ્ફાઇટ અને ત્રીજો શીખવો છે સલ્ફેટ. આ સલ્ફાઇડ તો S- છે. જો કન્ફ્યુઝ વર્ડ્સ છે, આપણે ઇંગ્લિશમાં આવે ને ડાયરી ને ડેરી ને, નાના વર્ડ્સમાં થોડો ફેર હોય, એની જેમ છે આ સલ્ફાઇટ એટલે SO3-2 છે ને સલ્ફેટ SO4-2 છે. એટલે આમ જો બધા છે -2 મિત્રો, પણ નાના કન્ફ્યુઝ વર્ડ ધ્યાનથી જો, સલ્ફાઇડ, સલ્ફાઇટ અને સલ્ફેટ. સલ્ફેટનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે. એવી જ રીતે બીજા પણ કેટલાક કન્ફ્યુઝ વર્ડ્સ છે, તમારે નાની બાબતોમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. અણુસૂત્રો છે ને એ જો આવડી જાય તો રાસાયણિક સમીકરણ બનાવવામાં ખૂબ સરળતા રહેશે મિત્રો, બરાબર. તો આવી જ રીતે આપણે ઘણા બધા રાસાયણિક સમીકરણો બનાવી શકીએ છીએ, પરંતુ એની પ્રાથમિક કન્ડિશન છે કે તમને ધનાયન એટલે કેટાયન, ઋણાયન અને બહુપરમાણવીય ધનાયન ને ઋણાયન તમને આવડવા જોઈએ. એવી જ રીતે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ, આ બેમાં પણ ઘણો બધો ફેર છે. એટલે આ બધી નાની બાબતો છે એને તમારે નજરઅંદાજ કરવાની નથી મિત્રો. ઓકે, તો આપણે હવે આવા જ કેટલાક અણુસૂત્રો અને તેની સાથે સંકળાયેલા કેટલાક રાસાયણિક સૂત્રો આપણે શીખવાના છે. હવે એક આપણે નવા ટોપિક ઉપર જવું છે. 1.2માં રાસાયણિક પ્રક્રિયાઓ છે, એના પ્રકારો કેટલા છે, કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ બની શકે છે. આમાં તો તમે ઘણા બધા પ્રકારો બનાવી શકો મિત્રો. આપણે પહેલું જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારોમાં. આપણને ખબર છે, નામ ઉપરથી ખબર છે, અને એમ તો 9મા ધોરણમાં થોડુંક શીખીને આવ્યા છો. સંયોગીકરણ, સંયોગ થવો એટલે 2 તત્વ અથવા 2 સંયોજનો અથવા 1 તત્વ 1 સંયોજન ભેગું થાય અને એક નવી પ્રોડક્ટ બને, અને સંયોગીકરણ કહેશું. આપણે આની વિગતે વાત કરવાની છે, એટલે ત્યારે આપણે આની ચર્ચા કરશું.
બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે જેનું નામ છે વિઘટન. નામ ઉપરથી ખબર પડી જાય વિખંડન થશે. મોટા સંયોજનનું વિખંડન થઈને નાના નાના સંયોજનો બની જશે. ત્રીજી એક રાસાયણિક પ્રક્રિયા છે જેનું નામ છે વિસ્થાપન. અને આપણે બે પ્રકારો જોશું, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. ચોથી ઓક્સિડેશન છે અને પાંચમા નંબરમાં રિડક્શન છે. પછી આ બંનેનું મિક્સ થઈ અને આપણે નવી એક રાસાયણિક પ્રક્રિયા બનાવીએ છીએ જેનું નામ છે રેડોક્સ. આ તો થઈ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો 5 હોઈ શકે. આપણે આ 5 રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે. અને એ જ રીતે રેડોક્સ પ્રક્રિયા આપણા જીવનમાં ક્યાં ઉપયોગી છે, રોજિંદા જીવનમાં કઈ કઈ ઘટનાઓમાં રેડોક્સ પ્રક્રિયા ભાગ ભજવે છે. એમાં એક પહેલી ઘટના છે ક્ષારણ, અને બીજી અને અગત્યની ઘટના છે જેને કારણે ખારાપણું, રેન્સિડિટી કહેવાય, ખોરાપણું થઈ જાય છે, એટલે ખોરાક બગડવાની ઘટના. આ બંને ઘટનાઓમાં રેડોક્સ પ્રક્રિયા ભાગ ભજવે છે. હવેનો પાઠ આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. બીજું, રાસાયણિક પ્રક્રિયાઓમાં તમે કહેશો સાહેબ ઉષ્મા શોષક, અને બીજું છે ઉષ્મા ક્ષેપક. યસ, આ પણ આવી શકે, એક્ઝોથર્મિક ને એન્ડોથર્મિક રાસાયણિક પ્રક્રિયાઓ. પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયામાં જેમાં ઉષ્માનું શોષણ થતું હોય એને ઉષ્મા શોષક કહેશું, અને જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેશું. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયાઓ છે. એવું બની શકે કે ઉષ્મા શોષક ગમે બધાને કહી શકાય. કોઈક રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે જેને ઉષ્માક્ષેપકમાં પણ લઈ શકાય. એટલે આ પાઠની આપણે આખા હવેના લેસનમાં આપણે આ મુદ્દાઓને ધ્યાને રાખી અને અભ્યાસ કરવાનો છે. બરાબર? બહુ સારી અને સરળ રીતે ધીરજથી આપણે એક એક પ્રક્રિયાઓને પ્રયોગ સાથે સમજીએ. પહેલી રાસાયણિક પ્રક્રિયા જોઈએ જેનું નામ છે સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા. સંયોગીકરણ નામ ઉપરથી ખબર પડી જાય કે કોઈ પણ બે તત્વ કે સંયોજનનું સંયોગ થઈ અને એક સંયોજન બનતો હશે. અહીંયા બે તત્વો ભેગા થતા હશે અને એક સંયોજન બનતો હશે. આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. સંયોગ એટલે ભેગું થવું. કેટલું બધું સરસ ગુજરાતી શબ્દ છે. જો તમે એની સંધિ જુદી પાડી દો તેનો અર્થ એમાંથી મળી જશે. કોમ્બિનેશન ઇંગ્લિશમાં આપણે એમને કહેશું. બીજું એવું બની શકે હો મિત્રો, A + B + C 3 પણ ભેગા થાય હો. દરેક વખતે કાંઈક નવું શીખવું છે મિત્રો, અને પાયાનું શીખવું છે, અને લેક્ચર દરમિયાન જ બધું યાદ રહી જાય. પછી દ્રઢીકરણનો પાઠ જ તમારી પાસે રહે. દ્રઢીકરણ તો જ થશે જ્યારે તમે ઘણું બધું લખશો, પાકું કરશો અને પછી લખશો. ચાલો એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોઈએ એટલે સીધી વાત છે, આપણને એક્ટિવિટી યાદ આવે. બરોબર છે ને? તો આપણે પ્રવૃત્તિ નંબર 1.4 ટેક્સ્ટબુકમાં આપેલી છે તેને જોઈએ. એમ કહે છે કે એક બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લીધેલો છે. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. જ્યારે જ્યારે તમને આવો પ્રશ્ન થાય એટલે તમારે યાદ રાખવાનું કે ઓલી સંયોજકતા, વેલેન્સી, એનો પાઠ તમને આવડવો જોઈએ, તો કામ કરવાની તમને ખૂબ મજા આવશે. કેલ્શિયમ તમને ખબર છે કેલ્શિયમ પાસે કેટલી વેલેન્સી છે? હું દર વખતે તમને આ વાત યાદ દેવડાવીશ. કેલ્શિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર શું થશે મિત્રો? ચાલો જોઈએ. કેલ્શિયમની પાસે 2, ઓક્સાઇડની પાસે 2. આ વસ્તુ આવડવી જ જોઈએ, તો જ અણુસૂત્ર આવડશે તમને. આની પાસે 2 છે, આની પાસે 2 વેલેન્સી. ટ્રાન્સફરની જરૂર નથી મિત્રો, એટલે CaO બની ગયું. આને આ તો રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, પણ એનું બીજું એક પ્રખ્યાત નામ
સામાન્ય નામ બહુ જાણીતું છે, જેને આપણે કળી ચૂનો કહેશું અથવા ખાલી ચૂનો પણ કહેવાય. એટલે બહુ સાદું અને સિમ્પલ નામ તમારે આને યાદ રાખવાનું છે. કળી ચૂના તરીકે ખૂબ પ્રખ્યાત છે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી 1 માર્કમાં ખૂબ અગત્યનો પ્રશ્ન, કળી ચૂનાનું રાસાયણિક નામ અથવા કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર લખો. ચાલો, બીકરમાં આપણે એક કળી ચૂનો લીધો, કેલ્શિયમ ઓક્સાઇડ લીધો અને તેમાં પાણી નાખ્યું. ધીરે ધીરે પાણી ઉમેર્યું. જેવું પાણી ઉમેર્યું એટલે બીકરને આપણે સ્પર્શ કર્યો. અવલોકન, બીકરને સ્પર્શ કર્યો તો બીકર ગરમ લાગે છે. હવે તમે આ સ્પર્શ કરવાથી ગરમ લાગે છે ત્યાં જ તમે કહી દેશો કે આમાં કઈ પ્રક્રિયા થતી હશે. ગરમ લાગે છે એટલે ઉષ્મા ઉત્પન્ન થતી હોય. બહુ સીધી વાત છે. બીકર ગરમ લાગે છે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય અને જેવી ઉષ્મા ઉત્પન્ન થાય એટલે આ પ્રક્રિયાને આપણે કહેશું ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. જો આપણને પ્રવૃત્તિ અહીં આપી છે, એક બીકર લીધું છે, તેની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લીધેલો છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે અને આ પાણી લીધું છે. અંદરથી પાણી આપણે ઉમેર્યું છે ઉપરથી અને આ બીકર છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. બીકર ગરમ લાગે છે. બીકર ગરમ લાગે છે એટલે બહુ સીધી વાત છે. ગરમ લાગવાથી નવી રાસાયણિક પ્રક્રિયા, એક નવું સંયોજન આપણને મળશે અને બીકર ગરમ લાગે છે એટલે આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તાપમાન વધે છે. તાપમાન વધે છે મિત્રો, એટલા માટે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, ચાલો આપણે એનું સંયોગીકરણ માટેનું ઉદાહરણ લઈએ. ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે જ હું એક વાત કરીશ. અહીંયા તાપમાનમાં વધારો થાય છે. હવે નિર્ણય એટલે સમીકરણ કેવું બનશે. સમીકરણ આપણે આ સમીકરણ જોઈએ કેવી રીતે બને છે. ચાલો જોઈએ. રાસાયણિક સમીકરણ શું બને છે રાસાયણિક સમીકરણમાં? તો પહેલાં શું લીધું હતું? કળી ચૂનો. કેલ્શિયમ ઓક્સાઇડ લખો તોય ચાલશે. વત્તા શું લીધું? પાણી. અને આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. આપણે એને હીટ આપી છે? નહીં. ગરમ કર્યું છે? નહીં. બહુ સાદી વાત કરું રોજિંદા જીવનની. તમે ઘરે ચૂનો હોય, દિવાલને રંગ કરીએ, દિવાલને ધોળી બનાવીએ ત્યારે ચૂનાને આપણે ફોડીએ છીએ ડોલની અંદર. ડોલની અંદર ફોડીએ એટલે જોજો અંદર ગરમ બુડબુડિયા જેવો અવાજ આવે, પરપોટા નીકળે એટલે પાત્ર ગરમ થાય. એટલે ચૂનાને મોટા ભાગે કોઠીમાં ફોડવામાં આવે. બરાબર. આ બંને સંયોગીકરણથી બે પદાર્થ જોડાય છે, જોઈ શકો છો તમે. એટલે બે સંયોજનો જોડાય છે. આ બંને સંયોજનો છે અને જોડાય અને એક જ પ્રોડક્ટ બને છે, જેને આપણે કહીશું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને કેટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આને કહેશું કેલ્શિયમ OH એટલે હાઇડ્રોક્સાઇડ. આનું એક બીજું નામ બહુ જાણીતું છે, જેને આપણે ચૂનાનું લાઇમ વોટર કહેવાય ઇંગ્લિશમાં. લાઇમ એટલે ચૂનો અને વોટર એટલે પાણી. પણ હજી એક નામ આને કોઈક સ્લેક્ડ લાઇમ પણ કહે છે અને આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં ચૂનાનું નીતર્યું પાણી, આવું એનું નામ છે. યાદ રાખજો મિત્રો. કળી ચૂનો, ચૂનાનું નીતર્યું પાણી. કોક આને ફોડેલો ચૂનો કહે છે. બહુ સીધી વાત. ચૂનાને પાણીમાં ફોડી નાખીએ એટલે ફોડેલો ચૂનો બને. અહીંયા તમે જોવાથી બે સંયોજનો ભેગા થાય છે. આ સંયોજન છે, આ સંયોજન છે અને સંયોજન થઈને એક જ આપણને પ્રોડક્ટ મળે છે, જોઈ શકો છો. એટલે આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કહેશું. બહુ સીધી વાત છે. જ્યારે કોઈ પણ બે તત્વ, કોઈ પણ બે સંયોજન અથવા તત્વ અને સંયોજન ભેગા થઈ અને એક જ નિપજો બનાવતા હોય તો એને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહેશું. ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા પણ કહેશું. યાદ રાખીએ તો વ્યાખ્યા બનાવીએ. જ્યારે કોને કહેશું? અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી
વધુ બે કે તેથી વધુ પ્રક્રિયકો હશે, પણ આ પ્રક્રિયકોની લાક્ષણિકતા મેં કહી દીધી. કાં તો બે તત્વ હોઈ શકે, કાં તો બંને સંયોજનો હોઈ શકે, અથવા તત્વ અને સંયોજન હોઈ શકે. મેં બે કે તેથી વધુ પ્રક્રિયકો કીધા એટલે બે જ હોઈ શકે એવું ન માનતા, ત્રણ પણ હોઈ શકે. યાદ કરો, A વત્તા B વત્તા C લખ્યું હતું મેં. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બને, આ એક ફરજિયાત છે. નિપજ એક જ બનવી જોઈએ. તો તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ કહેશું. હજી એક આપણે બીજું ઉદાહરણ લઈએ. આ જ રાસાયણિક પ્રક્રિયાને જો આગળ વધારવી હોય તો ઉદ્ભવેલો ચૂનાનું દ્રાવણ જે છે, આ ચૂનાનું દ્રાવણ એને આપણે દિવાલ ઉપર લગાડી દઈએ. જો આવું કરીએ, આ ચૂનાનું દ્રાવણ છે, ચૂનાનું દ્રાવણ કહેવાય ને. આને ક્યાં લગાડી દઈએ? દિવાલ ઉપર લગાડી દઈએ એટલે દિવાલ ધોળી બની જાય ને. આપણા ઘરે ચૂનો કરીએ યાદ હોય તો દિવાલ ધોળી બની જાય. દિવાલ ધોળી બને એટલે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે ને એ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે દિવાલ ઉપર લગાડીએ એટલે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે એટલે આને કાર્બન ડાયોક્સાઇડ મળે. ક્યાંથી મળે? હવામાંથી મળે. અને જેવો આને કાર્બન ડાયોક્સાઇડ મળે એટલે પાછી રાસાયણિક પ્રક્રિયા બીજી શરૂ થઈ જાય. યસ, શરૂ થાય. જો બહુ મજાની રાસાયણિક સમીકરણ છે, બહુ અગત્યનું છે. આનું નામ પાછું યાદ કરીએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું નામ ચૂનાનું નીતર્યું પાણી. ત્રીજું નામ ફોડેલો ચૂનો. અને આ તો જાણીતો છે, કાર્બન ડાયોક્સાઇડ. એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થઈ એટલે દિવાલ ઉપર આપણને આ બંનેનું સંયોજન થઈને એક વસ્તુ મળે જેને કહેશું કેલ્શિયમ કાર્બોનેટ. એટલે આ છે ખાલી આને ચૂનાનો પથ્થર અને વત્તા H2O છૂટો પડે. જો આ સંયોગીકરણ નથી હો મિત્રો, યાદ રાખજો, બે પ્રોડક્ટ છે એટલે સંયોગીકરણ નથી. આ તો આપણે રોજિંદા જીવનમાં આવતી પ્રક્રિયા છે એટલા માટે મેં અહીંયા લીધી છે. સંયોગીકરણ નથી મિત્રો, બરોબર યાદ રાખજો. તો આ પ્રક્રિયા છે એમાં આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળ્યો. આ કેલ્શિયમ કાર્બોનેટ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય જેથી દિવાલ ઉપર ચમક આવી જાય. આપણે એટલે જ વ્હાઇટ વોશિંગ કરાવીએ છીએ ને. કે દિવાલ ઉપર ચમક આવી જાય ને. જે આ CaCO3 છે, આપણે એને શું કીધું? ચૂનાનો પથ્થર. અને આ જ શું છે? આરસ નું અણુસૂત્ર પણ છે. આ પણ એક માર્ક માટે બહુ અગત્યનું છે. તો હવે કન્ફ્યુઝ વર્ડ્સ થોડાક આવ્યા છે, થોડાક લખી લઈ. ચૂનાનો પથ્થર એટલે CaCO3 હો મિત્રો. ખાલી ચૂનો અથવા કળી ચૂનો એટલે CaO. અને ચૂનાનું પાણી અથવા દ્રાવણ અથવા ફોડેલો ચૂનો CaO2. ત્રણેય અણુસૂત્રો તમારે પાક્કા આવડવા જોઈએ, ક્યારે પૂછાય અને થોડું કન્ફ્યુઝન છે એટલે મિત્રો આ તમને ત્રણેય સૂત્રો આવડવા જોઈએ. ત્રણેય રાસાયણિક સૂત્રો બહુ અગત્યના છે. એનું સામાન્ય નામ તમારામાં જો બધામાં ચૂનો આવે છે એટલે તમને ચૂનો ન ચોપડી દેવો, ધ્યાન રાખજો. હાલ એની પછી બીજો એક પ્રવૃત્તિ છે, કેટલાક ઉદાહરણો આપણે આમાં જોવાના છે. સંયોગીકરણમાં જોઈએ નાના નાના ઉદાહરણો જેનાથી ખૂબ તમે પરિચિત છો. કોલસાનું દહન થાય અથવા સળગવું એટલે દહન થવું. દહન થવું એવો શબ્દ આવે એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા ફિક્સ ભાઈ, યાદ કરો. મંદ દહન, ચાલો કોલસો એટલે કાર્બન, એની ઓક્સિજન સાથે પ્રક્રિયા ઓહો તો બહુ સરળ પ્રક્રિયા. કાર્બન ડાયોક્સાઇડ બનાવે, મોનોક્સાઇડ બનાવો કરેક્ટ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. એવી જ રીતે બીજી એક દહન થવાની પ્રક્રિયાઓ જોઈએ કે પાણી અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બનાવે, હાઇડ્રોજન અને
ઓક્સિજન, આ વચ્ચે રાસાયણિક, જો બે તત્વો ભેગા થયા અને એક સંયોજન બનાવ્યું, બે તત્વો ભેગા થયા એક સંયોજન બનાવે, એક જ નિપજ બનાવે, તો પણ એને સંયોગીકરણ, પણ નિપજ એક બનવી જોઈએ. સરળ ભાષામાં કહીએ કે બે કે તેથી વધુ પદાર્થો, એ તત્વ હોય કે સંયોજન હોય, સંયોજાઈને એક જ નિપજ જો બનાવે ત્યારે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય. હવે આપણે વધુ માત્રામાં ઉપરની પ્રક્રિયા જોઈએ. આપણે માત્રા છે, ઉષ્મા ઉત્પન્ન થવાની માત્રા ખૂબ વધુ હોય, પણ હવે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને જોઈએ કે જેમાં નિપજોનું નિર્માણની સાથે ઉષ્મા પણ છૂટી પડતી હોય. જુઓ, હવે કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય, છૂટી પડતી હોય. તો આપણે હમણાં જેનું નામ આપ્યું, જેમાં ઉષ્મા મુક્ત થતી હોય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કહેશું ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ. હવે આપણે એવી પણ સંયોગીકરણમાં આવતી હોય એવી એક રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ, જેમ કે કુદરતી વાયુ છે એનું સળગવું, એટલે દહન. અને દહન શબ્દ જ્યારે આવે ત્યારે તમારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવાની. સરળ વાતો અને બહુ ધીરે ધીરે શાંતિથી કરતા જઈએ. કુદરતી વાયુમાં કયા વાયુઓ કુદરતી છે? એક બહુ અગત્યનો વાયુ છે મિથેન, તમને ખબર છે. વાતાવરણમાં આનું પ્રમાણ લગભગ 65 થી 70% છે કુદરતી વાયુમાં. મિથેન, એને સળગાવીએ આપણે એટલે ઓક્સિજન આપીએ એટલે બહુ સીધી વાત છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે. ફરીથી મિત્રો કહું છું કે આ રાસાયણિક પ્રક્રિયા સંયોગીકરણ નથી. જોજો કેમ, બે નિપજ બને છે એટલે સંયોગીકરણ ન કહેવાય. અને ગેસિયસ ફોર્મ છે અને આ પણ ગેસ છે. મિથેન છે, આ ઓક્સિજન છે, આ કાર્બન ડાયોક્સાઇડ છે અને આ પાણી છે. હવે આમાં પુષ્કળ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો પુષ્કળ માત્રામાં જ્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તમને યાદ કરો, આપણા ઘરે જે રહેલો એલપીજી ગેસ, ખબર છે તમને શું છે એમાં? આપણા ઘરે જે એલપીજી ગેસ છે ને, એ પણ એક પ્રકારનો કુદરતી વાયુ છે. અને એમાં કયો કુદરતી વાયુ છે? 9મા ધોરણમાં તમે શીખ્યા છો, બ્યુટેન નામનો કુદરતી વાયુ છે. અને એનું અણુસૂત્ર જો જોવું હોય તો C4H10 છે, કાર્બન નાઇટ્રોજન. એટલે જ્યારે કાર્બન હાઇડ્રોજન હોય તેવા સંયોજનને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ. અને જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનોને સળગાવીએ, તે દહન કરીએ, ઓક્સિજન સાથે કરાવીએ કામ, એટલે ઓલવેઝ કાર્બન ડાયોક્સાઇડ ને પાણી ઉત્પન્ન થાય. એમાં બ્યુટેનને પણ આપણે જો સળગાવીએ ને તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને વત્તા પુષ્કળ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય ને, જે આપણે ઘરે રસોઈ બનાવવામાં વાપરીએ છીએ. સાચું ને? તો હવે તમને એવું યાદ આવે છે કે આપણે આવી હાઇડ્રોકાર્બન, જેમાં હાઇડ્રોજન અને કાર્બન હોય તેવું એક સંયોજન અને આપણા શરીરની અંદર આવી ઘટના બનતી હોય એવું એક ઉદાહરણ યાદ આવે છે? 6થા ચેપ્ટરની અંદર જૈવિક પ્રક્રિયામાં આપણે આવું એક ઉદાહરણ શીખ્યા છીએ. યાદ આવે છે તમને? બોલો, યાદ કરાવું. આપણા માટે તે અગત્યની લાઈફ પ્રોસેસ છે, અગત્યની જૈવિક ક્રિયા છે, ખૂબ અગત્યની, પહેલા નંબર ઉપર મુકાય તેવી અગત્યની જૈવિક ક્રિયા છે, જેમાં પણ હાઇડ્રોકાર્બન છે. યાદ કરો, આપણા જે શ્વસન કરીએ છીએ એ શ્વસન પણ શું છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્માક્ષેપક જ છે. યાદ કરો, મેં તમને કીધું તું શ્વસન એટલે શું? દહન. દહન પણ અહીંયા કેવું હતું? મંદ. અને જ્યારે દહન શબ્દ આવે એટલે તમારે ઓક્સિજન સાથે એની રિએક્શન કરાવવાની. અને શ્વસનમાં એ જ થાય છે ને મિત્રો. આપણે જે ખાઈએ છીએ, આપણને બધાને ખબર શું થાય છે શ્વસનમાં. આપણે જે ખોરાક ખાઈએ અને એ ખોરાકમાંથી આપણને ઉર્જા મળે, એ ઉર્જા મેળવવાની આ ક્રિયા, એને આપણે શ્વસન કહીએ છીએ. ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે, ભાત છે, બટાટા છે, બ્રેડ છે. ટૂંકમાં જે ખાવાથી, ચાવવાથી ગળા લાગે એ બધા જ પદાર્થોમાં શું હોય? કાર્બોદિત પદાર્થ હોય. અને કાર્બોદિત એટલે શું? આપણે માનીએ છીએ ગ્લુકોઝ જેવા પદાર્થો.
અને આ કાર્બોદિત પદાર્થ થઈ ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝ આપણા શરીરમાં જાય છે. આ યાદ કરો C6H12O6 અને આ ગ્લુકોઝમાંથી આપણે એનું વિઘટન થાય છે અને કેટલી બધી ઉર્જા મુક્ત થાય છે. હજી તમને રાસાયણિક સમીકરણ યાદ કરાવું મિત્રો. શ્વસનનું યાદ હોવું જ જોઈએ તમને. આ ગ્લુકોઝ અને આપણે બે પ્રકાર જોયા હતા, જારક અને અજારક શ્વસન, જેમાં ઓક્સિજનની જરૂર પડતી. C6H12O6 ગ્લુકોઝ બહુ જાણીતું સૂત્ર, અને એમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. યાદ કરીએ મિત્રો, આ ક્યાં થતી હતી પ્રક્રિયા? આપણા એક અંગિકા જેનું નામ હતું ગણાપ સૂત્ર, એટલે જ આપણે એને પાવર હાઉસ એવું નામ આપ્યું છે. ગ્લુકોઝ, આ ગ્લુકોઝનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટા પડે અને સાથે સાથે ઉર્જા પણ છૂટી પડે. તો આવી પ્રક્રિયાઓ જે થાય છે તેમાં પણ ઉર્જા મુક્ત થાય છે. જુઓ, એટલે આને પણ શ્વસનની પ્રક્રિયાને પણ આપણે ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેશું. બેલેન્સિંગ તમને આવડે છે, બધે 6 લગાડી દેવાના છે. આ તો ગોખવાની વાત થઈ, પણ કેમ બેલેન્સ કરવું એ મેં શીખવાડેલું છે. બીજું, ભૌતિક સ્થિતિ હંમેશા લખવાની ટેવ રાખવાની. અહીં એક્વાસિક આવશે, ધ્યાન રાખજો. અહીં એક્વાયસ આવશે અને આ એક લિક્વિડ સ્વરૂપે છૂટું પડશે. ઝીણી ઝીણી બાબતો છે. આ એક્વાયસ છે. જો ગ્લુકોઝ એક્વાયસ ફોર્મમાં હશે, કેમ એક્વાયસ? કારણ કે ગ્લુકોઝ જ્યારે ખાશું, ખોરાક બનશે, ખોરાકમાંથી એ પાચન માટે જશે, જઠર આંતરડામાં પાચન થશે, એમાં પાણી ભળશે, એટલે એક્વાયસ બની જશે. ઓકે, આ ધ્યાન રાખજો. બીજું, અહીંયા શું કામ એક્વાયસ લીધું? કારણ કે ઓક્સિજન છે એ લોહીમાં ભળશે, પ્લાઝમામાં, રુધિર રસમાં, એટલે એક્વાયસ કીધું મેં છે. કાર્બન ડાયોક્સાઇડ એક્વાયસ છે કારણ કે એ ઉર્જા સ્વરૂપે લોહીમાં ભળીને બહાર જશે અને પાણી લિક્વિડ સ્વરૂપે હશે. હજી એક બીજી રાસાયણિક પ્રક્રિયા જેમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે કે વનસ્પતિજ દ્રવ્યો હોય છે, એનું વિઘટન કરીએ અને ખાતર બને. બીજું સાદું કહું તમને, કુદરતી ખાતર બનાવીએ. વનસ્પતિનો બધો જ કચરો એક ખાડામાં નાખી દઈએ અને એમાં ઓછામાં ઓછો ઓક્સિજન મળે, હળવા દઈએ લ્યો ને સાદી ભાષામાં, અને પછી આપણે એનો બાયોગેસ બનાવીએ છીએ, પછી એનું ખાતર બનાવીએ છીએ. અને એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું પણ ઉદાહરણ છે. આમાં પણ ઉષ્મા ઉત્પન્ન થશે અને આ ઉષ્માનો આપણે ઘણી બધી જગ્યાએ કામ લગાડીએ છીએ. હજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય, અને ઉષ્મા ઉત્પન્ન થવાની સાથે, જો આપ ફરીથી કહું છું, આ રાસાયણિક પ્રક્રિયાઓ સંયોગીકરણ નથી મિત્રો, કારણ કે બે પ્રોડક્ટ બને છે. જ્યારે એક જ નિપજ બને તો જ એને આપણે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહેશું. ઓકે, સમજાઈ ગયું મિત્રો? હવે આપણે એક બીજી અગત્યની રાસાયણિક પ્રક્રિયા, જેનું નામ છે વિઘટન. નામ ઉપરથી ખબર પડી જશે શું કરવાનું છે. આમાં એક મોટો પદાર્થ છે, એનું આપણે વિઘટન કરી અને તેમાંથી આપણે બે નિપજો બનાવવાની, બે અથવા બેથી વધારે નિપજો બનાવવાની. ધારો કે હું AB નામનું સંયોજન છે, એનું વિઘટન થાય. વિઘટન 3 પ્રકારે થશે. જો હું આને ઉષ્મા આપું તોય થઈ શકે મિત્રો, અને ઉષ્મા મારે આપવી જ પડે તો જ આ બ્રેકડાઉન થશે. એટલે A અને B નામના બે નિપજો બનશે. વિઘટન ને સંયોગીકરણ એકબીજાની રિવર્સેબલ પ્રોસેસ છે, એકબીજાની પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. અહીં એવું પણ બની શકે હો મિત્રો, ABC નામનું એક સંયોજન હોય અને એને ઉષ્મા આપીએ તો 3 નિપજ પણ બની શકે. અહીંયા નિપજ સાથે નથી લેવા દેવા, અહીંયા પ્રક્રિયક સાથે તમારે કામ કરવાનું છે. અને સંયોગીકરણમાં તમારે નિપજની સામું જોવાનું હતું. સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયામાં એક જ નિપજ હતી, જ્યારે વિઘટન નામની રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક છે. એક પ્રવૃત્તિ કરીએ. આપણે ટેક્સ્ટબુકની અંદર એક પ્રવૃત્તિ આપી છે 1.5, એ આપણે કરીએ. એક કસનળીમાં શુષ્ક કસનળી લીધી છે. આ કસનળીમાં એક શુષ્ક કસનળી લઈએ. આ શુષ્ક કસનળીમાં
શુષ્ક કસનળી લઈએ. આ કસનળીમાં આપણે એક 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લઈએ. પાછું આવ્યું યાર, ફેરસ રસ આવે એટલે +2 હોય અને સલ્ફેટ SO4. બંનેની વેલેન્સી સરખી છે એટલે બનશે FeSO4. મિત્રો દરેક વખતે નાની નાની બાબતોને ધ્યાને રાખશું, દરેક પ્રવૃત્તિ કરશું મિત્રો. દરેક પ્રવૃત્તિ બહુ મજા આવશે. તમને એમ થશે કે આ બધી જ પ્રવૃત્તિઓ એને શું કામ આપી છે એ હવે તમને ખ્યાલ આવશે. અને ખરેખર વિજ્ઞાન જુઓ ને તો વિજ્ઞાન એ પ્રવૃત્તિઓનું જ્ઞાન છે. પ્રવૃત્તિ ઉપરથી, પ્રયોગ ઉપરથી જ આપણે જ્ઞાન મેળવીએ છીએ, એટલે જ આપણે એને વિજ્ઞાન કહીએ છીએ. પ્રવૃત્તિ વગરનું જ્ઞાન, કોઈ એક્સપેરિમેન્ટ કે પ્રયોગ વગર વિજ્ઞાનનો ઉદ્ભવ જ નથી થતો. એટલે જ વિજ્ઞાનમાં પ્રયોગશાળાઓ હોય છે. એક શુષ્ક કસનળીમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લઈએ. આ ફેરસ સલ્ફેટનો સ્ફટિક જે છે એનો રંગ જે છે એ કેવો છે? ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ જોઈએ કે ફેરસ સલ્ફેટ જે છે એનો સ્ફટિકનો રંગ લીલાશ પડતો એટલે કે આછો લીલો છે. આ યાદ રાખજો, એક માર્કમાં પૂછાય છે. ગોખવાની વાત નથી, આછા લીલા રંગનું છે, યાદ રાખીએ. અને તેને દર્શાવ્યા પ્રમાણે આ ફેરસ સલ્ફેટના સ્ફટિકવાળી જે કસનળી છે એને થોડી ગરમ કરીએ. અને ગરમ કર્યા બાદ આપણે એનું અવલોકનનો નોંધ કરીએ. ચાલો જોઈએ એના અવલોકનો. પહેલું અવલોકન છે, શું તમે આપણે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીએ એટલે ફેરસ સલ્ફેટને ગરમ કરતા તરત જ તેનો લીલાશ પડતો રંગ જે છે એ દૂર થઈ ગયો. રંગ દૂર થઈ અને તરત જ લાલાશ પડતો કથ્થાઈ રંગ આવી ગયો. આવું જોવા મળ્યું. હવે લાલાશ પડતો કથ્થાઈ રંગ બની ગયો અને એમાં બીજી એક અવલોકન જોવા મળ્યું કે વિશિષ્ટ પ્રકારની ગંધવાળો એક વાયુ નીકળતો હતો. એક વાયુ બહાર નીકળ્યો જે વિશિષ્ટ ગંધ આપતો હતો, બહાર નીકળતો હતો. યાદ કરો પહેલો પીરિયડ, રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હતી એમાં મેં કીધું હતું ને, વાયુ જ્યાં નીકળતો હોય જે પ્રક્રિયાથી તેને પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. રાસાયણિક પ્રક્રિયાઓના ગુણધર્મોમાં એક ગુણધર્મ હતો વાયુ નીકળવો જોઈએ. જો આ રાસાયણિક પ્રક્રિયામાં વાયુ નીકળે છે. હવે વિશિષ્ટ વાસ ધરાવતો વાયુ નીકળતો હતો અને આ વાસ ધરાવતો વાયુ કયો હતો એ આપણે તો 2 જ અવલોકન કર્યા. આપણે કસનળીને ગરમ કરી અને ગરમ કર્યા બાદ આ 2 વસ્તુ આપણને જોવા મળે. જોઈએ આપણે આ ક્યાં પ્રવૃત્તિ આપેલી છે આપણે ટેક્સ્ટ બુકની અંદર જોઈએ. આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઉત્કલન નળી એટલે કસનળી છે. ફેરસ સલ્ફેટનો સ્ફટિક છે એટલે FeSO4. FeSO4 લઈ અને કસનળીમાં ગરમ કર્યું એટલે પહેલાં આનો રંગ લીલો હતો. આ લીલો રંગ દૂર થઈ ગયો અને કથ્થાઈ રંગ આ ધારણ કરી લીધો. એટલે વાયુ ધીમેથી નીકળે છે એટલે નાક આગળ લઈ ગયા તો નાક આગળ આ વાયુ નીકળતો હતો એટલે વાયુ ગંધવાળો, વિશિષ્ટ ગંધવાળો, ખરાબ વાસવાળો વાયુ હતો. અને હવે એના ઉપરથી આપણે એક રાસાયણિક સમીકરણ જોઈએ. તો આમાં ફક્ત કામ કયું થયું? હવે એનું નિર્ણય કયા નિર્ણય ઉપર આવશું અથવા શું કામ આ પ્રવૃત્તિ આપણે લીધેલી છે? તો રાસાયણિક સમીકરણને જોઈએ આપણે એનું. તો આ જે ફેરસ સલ્ફેટ હતો જે આપણને ક્રિસ્ટલ ફોર્મમાં એટલે સોલિડ ફોર્મમાં હતો, ફેરસ સલ્ફેટ. જો મિત્રો બહુ શાંતિથી જો તમને અણુસૂત્ર આવડી ગયું છે બસ. હવે ફેરસ સલ્ફેટનો સ્ફટિક આપણે ઘરે કેમ કોઈ પદાર્થ હોય એને ગરમ કરીએ કસનળીમાં, એવી જ વાત છે. સામાન્ય સ્વરૂપે લેજો અને કોઈ વિશિષ્ટ પ્રયોગશાળામાં કોઈ મોટા પ્રયોગો આપણે નથી કરવાના. સાવ સાદા અને સિમ્પલ પ્રયોગો. અને એના ઉપરથી આપણે એક નિયમ ઉપર આવવું છે. હમણાં ફેરસ સલ્ફેટને ગરમ કર્યો એટલે હવે આમાંથી શું ઉત્પન્ન થાય સમીકરણને જરાક ચેક કરીએ. Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ ઉત્પન્ન થયું. ફેરિક શબ્દ આવ્યો એટલે એને 3 સંયોજકતા હોય
એટલે જો આની સંયોજકતા આને મળે, ઓક્સાઇડને 2 હોય એટલે આને મળે છે, એટલે એનું અણુસૂત્ર બન્યું ફેરિક ઓક્સાઇડ Fe2O3 વત્તા એક વાયુ જે બહાર નીકળ્યો હતો એનું નામ છે સલ્ફર ડાયોક્સાઇડ, આ વિશિષ્ટ ગંધવાળો વાયુ હતો, અને બીજો એક વાયુ પણ નીકળ્યો જેનું નામ છે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ સલ્ફર 2 હોય તો ડાયોક્સાઇડ અને 3 હોય તો ટ્રાયોક્સાઇડ. આમાં મેં શું કર્યું, ગરમી આપી, હીટ આપી એટલે એને ડેલ્ટા મુકાય આપણે. એટલે તમે જોઈ શકો છો એક પદાર્થ હતો એમાંથી A, B અને C નામના પદાર્થ, ધારો કે આ ABC છે નામનો પદાર્થ છે, એમાંથી એક A બન્યું, એક B બને છે અને C બને છે. તો જે આ 3 પ્રોડક્ટ બને છે, એક જ પદાર્થનું વિઘટન થઈ અથવા એક જ રાસાયણિક પ્રક્રિયા એક પદાર્થમાંથી 3 નિપજ બને અથવા 2 કરતાં વધુ નિપજ બને, તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન નામની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. આ વિઘટન નામની રાસાયણિક પ્રક્રિયા આપણે 3 રીતે જોઈ શકીએ. હું ગરમી આપીને પણ વિઘટન કરી શકું, હું કરંટ એટલે વિદ્યુત પ્રવાહ આપીને પણ વિઘટન કરી શકું. યાદ રાખજો મિત્રો, આપણે 3 રીતે વિઘટન કરી શકીએ. આપણે ઉદ્દીપકની રીતે વિઘટન કરીએ, ગરમી આપીને વિઘટન કરીએ, અને સૂર્યપ્રકાશ દ્વારા પણ વિઘટન થાય ક્યારેક પદાર્થનું. એટલે વિઘટન નામની રાસાયણિક પ્રક્રિયા 3 પ્રકારની હશે. જો ગરમી આપીને કરીશ તો ઉષ્મીય વિઘટન કહીશું એને. વિદ્યુત પ્રવાહ આપીને જો હું કરાવીશ તો એને ઇલેક્ટ્રિક ડીકમ્પોઝિશન એટલે કે પ્રવાહની વિદ્યુતીય વિઘટન કહેશું. અને સૂર્યપ્રકાશની હાજરીમાં જો કરાવીએ તો એને પ્રકાશીય વિઘટન કહેશું. આપણે બધાના એક ઉદાહરણનો અભ્યાસ કરશું. થશે વિઘટન મિત્રો, યાદ રાખે, મૂળભૂત વાત વિઘટનની છે. હવે તમે શું આપીને કરો છો એની સાથે આપણે કામ કરવાનું છે. પહેલાં તો આ પ્રક્રિયાને થોડું હજી સમજીએ. ફેરસ સલ્ફેટનો કેવો રંગ હતો? લીલો, આછો લીલો. અને બની ગયું કેવું? કથ્થાઈ રંગનું ફેરસ ઓક્સાઇડ બની ગયું. અહીં એક સલ્ફર ડાયોક્સાઇડ નામનો એક વિશિષ્ટ ગંધવાળો વાયુ નીકળે છે, સલ્ફર ડાયોક્સાઇડ છે. ગરમ કરતાં વિશિષ્ટ વાસ ધરાવતો વાયુ ઉદ્ભવે છે, એ સલ્ફરનું દહન થાય છે એવું બતાવે છે. અને આ પણ સલ્ફરનું દહન થાય છે. એટલે 2 વિશિષ્ટ પ્રકારના વાયુઓ નીકળે છે જે તીવ્ર વાસ છે, જેની વાસથી શરદી થઈ જાય, ગળામાં રૂંધાઈ જાય એવું થાય છે. તો તમે જોયું છે વિઘટન એટલે શું. હવે આની વ્યાખ્યા તમે જ બનાવી શકો કે એક જ પ્રક્રિયક તૂટે વધુ સરળ નિપજો બને, નિપજો વધારે બને. જુઓ, આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેશું. એના 3 પ્રકારો. જો ગરમીની હાજરીમાં થાય તો એને ઉષ્મીય વિઘટન કહેશું. જો પ્રકાશની હાજરીમાં થાય તો પ્રકાશીય વિઘટન કહેશું. અને આ જ વસ્તુ જો આપણે વિદ્યુત પ્રવાહ આપીને કરીએ તો એને વિદ્યુતીય વિઘટન કહેશું. હમણાં જ આપણે જે ફેરસ સલ્ફેટનું ઉદાહરણ લીધું એ ઉષ્મીય વિઘટનનું છે. હવે આપણે એક વિદ્યુતીય વિઘટન માટેનું ઉદાહરણ પણ લઈ શકીએ, પણ એ પહેલાં આપણે એક બીજી ઉષ્મીય વિઘટનનું એક બીજું ઉદાહરણ લઈએ. ચાલો એક પ્રવૃત્તિ પાછી કરીએ. તમે કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર જોયો છે. હમણાં જ આપણે વાત કરીએ ચૂનાના પથ્થર વિશે. કેલ્શિયમ કાર્બોનેટ. જો દરેક વખતે અણુસૂત્ર બનાવતા શીખવાનું છે કેવી રીતે અણુસૂત્ર આવ્યું છે મિત્રો. સામાન્ય નામથી પરિચિત હોવા જોઈએ. અને આરસ પહાણ પણ આપણે કીધેલું છે. આ સોલિડ જ હોય, બહુ સીધી વાત છે. આને હું ગરમી આપું, ખૂબ ગરમી આપું, ખૂબ ઉષ્મા આપું એટલે એ કળી ચૂનો બની જાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે. આ કળી ચૂનો આપણે હમણાં જ શીખ્યા છીએ. ખાલી ચૂનો એ કોઈક કહેશે અને આને ક્વિક લાઇમ એ કોઈક કહેશે. અને આનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. શું કામ ભાઈ સાહેબ એટલા બધા નામ લખો? દરેક વખતે આ જો નામ લખશો ને
તો તમારા પરિચિત નામ સાથે તમને આની બોલવાની ટેવ પડી જશે. જો સમીકરણો તમારા રોજિંદા જીવનના જ લઈ છે અને એવા જ તમને ઉદાહરણો ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે. એનસીઆરટીની ટેક્સ્ટ બુકને આમ એક એક પાનું એક એક લીટીને વીખીને સમજીએ તો બહુ મજા આવશે મિત્રો. શેનું છે, એની પાછળનો કન્સેપ્ટ શું છે, એનું બેઝિક શું છે, એનું ફંડામેન્ટલ શું છે, એ આપણે શીખવાનું છે. શું કામ આ પ્રવૃત્તિ અહીં આપી છે તમે જોઈને પાછી જ વાત કરી શકો. આ ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ છે સાહેબ, કે એક જ પ્રક્રિયક છે. જો એક જ પ્રક્રિયક છે અને એકથી વધુ નિપજો છે, બેલેન્સિંગનું કામ તમારી પાસે રાખશો. ઓકે, એટલે ઉષ્મીય વિઘટન છે, બહુ સીધી વાત છે. એટલે કળીચૂનો બને છે અને આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તમને ખબર છે આ જ સમીકરણ શેના માટેનું છે? આ સિમેન્ટ બનાવવાનું સમીકરણ છે. સિમેન્ટની જે ફેક્ટરીઓ હોય ને, એ સિમેન્ટની બનાવટમાં આ જ વપરાય છે. ઉષ્માની મદદથી વિઘટન કરી અને ઉષ્મીય વિઘટન કરી અને સિમેન્ટ બનાવવાની ફેક્ટરીમાં પહેલાં સિમેન્ટ શેની બનતી? એક માટી હોય, ક્લે એટલે માટી, અને ચૂનાનો પથ્થર, આ બે ભેગા થઈ અને સિમેન્ટ બને. એટલે ઇન્ડસ્ટ્રીઝની અંદર, ઉદ્યોગોની અંદર પણ આવી ઉષ્મીય વિઘટનો થાય છે. ઉદ્યોગોમાં પણ આ ઉષ્મીય વિઘટન આપણને જોવા મળે છે. તો ઉદ્યોગોમાં જોવા મળતું ઉષ્મીય વિઘટન છે. હજી એક ઉષ્મીય વિઘટનનું બીજું ઉદાહરણ જોઈએ. પ્રવૃત્તિ આપણને આપેલી છે, જોઈએ. એક પ્રવૃત્તિ છે જેમાં આપણે લેડ નાઇટ્રેટ લીધું છે. લેડ નાઇટ્રેટ પાછું આવ્યું PbNO3 ટ્વાઇસ. શું કામ ભાઈ આવું કર્યું હશે સાહેબ? તો લેડ માટે Pb+2 છે અને નાઇટ્રેટ માટે NO3 -1 છે. એટલે આની વેલેન્સી 2 થશે, આની વેલેન્સી 1 થશે. ટ્રાન્સફર આપશું એટલે 2 બની જશે, NO3 ટ્વાઇસ. એટલે બનાવ્યું મેં લેડ નાઇટ્રેટ. આને હું ઉષ્મા આપું. લેડ નાઇટ્રેટની એક કસ્તળીમાં લીધું 2 ગ્રામ જેટલું, અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે ઉત્કલન નળી છે, એટલે કસ્તનળી, બીજું કાંઈ નહીં, એને આપણે કસ્તનળીમાં લઈને ગરમ કરતા. સીધી વાત છે. અવલોકન શું જોવા મળશે? ચાલો લખીએ. ગરમ કર્યું એટલે પાછો કલર ચેન્જ થશે. કલર ચેન્જ એ જ આપણા માટે ખૂબ અગત્યની વાત છે. કયો કલર ચેન્જ થાય છે એના ઉપર જ આપણે કામ કરવાનું છે. એમાંથી એક વાયુ પણ બહાર નીકળતો હશે, એ જોઈએ. કે અવલોકન કરીએ એટલે ઉત્કલન નળીમાંથી એક વાયુ બહાર નીકળે છે. અને આ વાયુ કથ્થાઈ રંગનો છે. જો સામે જે વાયુ નીકળતો હતો ને, યાદ કરો પ્રવૃત્તિ નંબર આની પહેલાની પ્રવૃત્તિ ફેરસ સલ્ફેટ વાળી, એમાં જે વાયુ નીકળતો હતો તીવ્ર વાસવાળો હતો. નાક આગળ સૂંઘીએ તો ખબર પડી જાય. કોઈ પણ કેમિકલ હોય ને મિત્રો, એને સૂંઘીને ટેસ્ટ કરી શકાય. કોઈ દિવસ સ્પર્શ નહીં કરવાનો એનો, કોઈ દી ચાખવાનું નહીં. યાદ રાખજો, પ્રયોગશાળામાં જાઓ ત્યારે કોઈ દી એનો ટેસ્ટ એટલે સ્વાદથી નહીં ચાખવાનું, જીભ ઉપર નહીં ચાખવાનું. અને કોઈ દિવસ કોઈ પણ કેમિકલ જે છે એને સ્પર્શ નહીં કરવાનું જાણ્યા વગર. જાણીને સ્પર્શ કરશો એટલે એને સૂંઘી શકાય. કસનળીમાં એને ચમચીથી લઈ અને ગરમ પણ કરી શકાય, અને બહાર નીકળતા વાયુ ઉપરથી એ પદાર્થનું અવલોકન કરી શકાય. તો અહીંયા વાયુ જે બહાર નીકળે છે એ વાયુ કેવા છે? કથ્થાઈ રંગનો છે. એટલે અવલોકન થશે કથ્થાઈ રંગનો માત્ર ને માત્ર એક જ વાયુ છે. તો સમીકરણ કેવું બનશે? તો કે આ PbNO3 ટ્વાઇસ જે હતું લેડ નાઇટ્રેટ, એને આપણે શું કર્યું? ગરમી આપી, ઉષ્મા આપી. જેવી ઉષ્મા આપી એટલે એમાંથી PbO એટલે લેડ ઓક્સાઇડ બન્યું. તમને એમ થાય સાહેબ આવું ક્યાંથી બની જાય છે? પણ આ પ્રયોગના અંતે આવું બને છે ને પછી આપણે સમીકરણ બનાવીએ છીએ. અને એમાંથી એક વાયુ નીકળે છે જેનું નામ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને આ કથ્થાઈ રંગનો વાયુ છે. અને વધતા એમાંથી ઓક્સિજન ગેસ રિલીઝ થાય છે. તો તમે જોઈ શકો છો એક જ પ્રક્રિયક છે અને કેટલી બધી નિપજો બને છે? 1, 2 અને 3.
જ્યારે એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ બને તો તેને વિઘટન ચોક્કસ કહેશું. ઉષ્માની હાજરી છે એટલે એને ઉષ્મીય વિઘટન પણ કહેશું. એટલે અહીંયા તમે જોઈ શકો છો લેડ નાઇટ્રેટને આપણે ગરમ કર્યું અને લેડ નાઇટ્રેટને ગરમ કરતા તેમાંથી લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે કથ્થાઈ રંગના ધુમાડા સાથે બહાર નીકળે. આ ગેસિયસ ફોર્મ છે મિત્રો, યાદ રાખશો. અને આ સોલિડ ફોર્મમાં છે અને આ સોલિડ ફોર્મમાં છે. તો આવી જ રીતે આપણને યાદ કરો, આ પ્રવૃત્તિ આપણે આગળ પણ કરેલી છે. રિકોલ માટેની પ્રવૃત્તિ છે. આગળ આપણે આ પ્રવૃત્તિ કરેલી છે. લેડ નાઇટ્રેટમાંથી વાયુ, ટૂંકમાં વાયુ નીકળે. હવે તમને ગુણધર્મો એક પાકો વધી ગયો, વાયુ નીકળશે એટલે તે રાસાયણિક પ્રક્રિયા હશે. આપણે 2-3 ટોપિકને લિંકેજ કરતા જશું તો આગળનું રિકોલ થશે. જેટલું રિવિઝન વધારે એટલું એક્ઝામ હોલની અંદર તમને યાદ બધું આવશે. ચાલો હજી એક આપણે તો વિઘટનના 3 પ્રકારો જોયા છે. એમાંથી હજી ઉષ્મીય વિઘટનના 2-3 ઉદાહરણો જોયા. હજી આપણે વિદ્યુત પ્રવાહને આપીને એનું વિદ્યુતીય વિઘટન કરાવવું છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે એનું પ્રકાશીય વિઘટન પણ કરાવવું છે. જુઓ આ પ્રવૃત્તિમાં હવે મજા આવે ને. પ્રવૃત્તિઓમાં વિઘટનની પ્રક્રિયાનું જ એક ઉદાહરણ છે. જુઓ એક પ્રવૃત્તિ છે કે છે પ્લાસ્ટિકનો એક કપ લઈ તળિયે 2 છિદ્રો પાડી દો. આ 2 છિદ્રો પાડ્યા તળિયે અને એમાંથી ઇલેક્ટ્રોડ પસાર કરો. ઇલેક્ટ્રોડ એટલે રબરના બૂચ બંધ કરી દો અને નીચેથી કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પસાર કરો અને એને બેટરી હારે જોડી દો. આ બેટરી છે આપણી. આને 6 વોલ્ટનો વિદ્યુત કોષ બેટરી સાથે જોડી દો. આ કપમાં પાણી ભરી દો. અંદર પાણી રાખ્યું છે અંદર અને કપમાં થોડું મન સલ્ફ્યુરિક એસિડ નાખી દો. શું કામ નાખવાનું મન સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા? કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય. આમાં ખોટું, પાણી એકલું હોય ને તો વિદ્યુત પ્રવાહ ઇઝીલી નો પાસ થાય. એટલે થોડા 2 ટીપા જો મન સલ્ફ્યુરિક એસિડના નાખી દઈએ એટલે દ્રાવણ વિદ્યુતીય બની જાય અને તેથી એનું વિભાજન થઈ શકે પાણીનું અને એને કારણે વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય. એટલે આપણે મંદ H2SO4 અથવા મંદ એસિડના 2-3 ટીપા નાખીએ છીએ. પાણી ભરેલી કસનળીના કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો મૂકી દો અને એની ઉપર કસનળી 2 ઊંધી મૂકી દો. વિદ્યુત પ્રવાહ આપણે ચાલુ કરીએ જેવો જ તેવા ઉપકરણને થોડી વાર ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો એટલે 2 વિદ્યુત ધ્રુવો પર પરપોટા જામી જશે. અહીંયા જો 2 જગ્યાએ. અને શું બંને કસનળીમાં એકઠા થયેલા વાયુનું કદ જુઓ. આમાં વાયુ કેટલો ભેગો થયો, આમાં કેટલો ભેગો થયો. તો બંને કસનળીમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જશે. સાવધાનીપૂર્વક કસનળીને કાઢી લો અને અવલોકન કરો વારાફરતી. ચેતવણી એક આપે છે કે શિક્ષક દ્વારા જ આ પ્રવૃત્તિ થવી જોઈએ. દરેક કિસ્સામાં શું થાય છે તે આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. પ્રત્યેક કસનળીમાં કયો વાયુ બહાર આવે છે એનું આપણે ધ્યાન રાખીએ. હવે આપણે પ્રવૃત્તિને થોડીક વિગતે લખીએ. એક પ્લાસ્ટિકનો જ કપ લ્યો. એની નીચે તળિયે 2 છિદ્રો બનાવો. છિદ્રો બનાવ્યા બાદ રબરના બૂચ વડે બંધ કરો. જેવા રબરના બૂચ લગાવી દીધા એટલે પછી તરત જ ત્યાંથી વિદ્યુત ધ્રુવો 2 પસાર કરવાના. કેથોડ ને એનોડ કહેવાય એને. જેવા 2 વિદ્યુત ધ્રુવો લગાડો ને એની સાથે 6 વોલ્ટની બેટરી જોડી દો. ઓકે. પાણીમાં ડૂબે વિદ્યુત ધ્રુવો એમ આપણે આ પ્રયોગ કરવાનો. તે રીતે આપણે પ્રયોગ કરવાનો અને એમાં થોડું મંદ સલ્ફ્યુરિક એસિડ એના ટીપા જ નાખવાના. એટલે આનાથી હું કામ ટીપા નાખવાના? કારણ કે વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય, પાણીમાંથી પસાર થાય. હવે આપણે આટલું કામ કર્યા પછી 2 વિદ્યુત ધ્રુવો ઊંધા મૂકી અને આપણે હવે સ્વિચ ઓન એટલે કે બેટરીમાંથી વિદ્યુત ધ્રુવોમાંથી પાણી ઉદ્ભવશે. એટલે હવે અવલોકન કરીએ. શું જોવા મળશે કે બંને ધ્રુવો જે હતા એમાંથી વાયુઓના પરપોટા બહાર નીકળશે. અને બંને ધ્રુવોમાં જે વાયુ હતા ને એ બંને ધ્રુવો એટલે કે કસનળીમાં
જે વાયુ હતા એના કદ એકબીજાથી બમણા હશે. આવું આપણને અવલોકનમાં જોવા મળ્યું. એટલે હવે હું નિર્ણય કરીશ કે અહીંયા થયું શું. એકચ્યુઅલમાં હતું શું? પાણી હતું ને. પાણી મિત્રો, આ પાણી જે હતું લિક્વિડ ફોર્મમાં, એને મેં શું આપ્યું? વિદ્યુત આપી. અને વિભાજન થયું એટલે આને વિદ્યુતીય વિભાજન કહેશું. અને એમાંથી હાઇડ્રોજન ગેસ બહાર નીકળ્યો હશે અને ઓક્સિજન ગેસ બહાર નીકળ્યો હશે. ગેસ આવું જ બન્યું હશે મિત્રો. જો આ પણ એક પ્રકારનું કેવું છે, જો વિઘટન જ છે, એક જ પ્રક્રિયક છે અને એક કરતાં વધુ નિપજ બને છે. આ પાણી છે મિત્રો, આ હાઇડ્રોજન છે અને આ ઓક્સિજન છે. એટલે વિદ્યુત ધ્રુવો શું છે? તો કે ડૂબાડેલા પ્લેટિનિયમ કે કાર્બનના સળિયા હોય. ખરેખર વિદ્યુત ધ્રુવો એટલે શું? કાર્બનનો સળિયો લ્યો, સાદી ભાષામાં કહી. અને વિદ્યુત વિભાજનમાં એનોડ ધ્રુવ પર શું જોવા મળે? ધ્રુવો બે પ્રકારના હોય. એક એનોડ હોય અને એક હોય કેથોડ હોય. એનોડ એટલે પોઝિટિવ અને કેથોડ એટલે નેગેટિવ. હવે તમને ખ્યાલ છે અહીંયા હાઇડ્રોજન ને ઓક્સિજન વિશે. ઓક્સિજન નેગેટિવ છે કારણ કે O -2 છે મિત્રો, યાદ કરો. એટલે ઓક્સિજનનું એટ્રેક્શન જો -2 છે મિત્રો, આમ છે. હાઇડ્રોજન +1 છે, ઓક્સિજન -2 છે. એટલે આ છે એ ઋણાયન છે. એટલે આ ઋણાયન છે એનું એટ્રેક્શન હંમેશા એનોડ તરફ હોય કારણ કે ઓપોઝિટ હોય બે. જ્યારે વિરુદ્ધ ધ્રુવો હોય, જ્યારે બે વિરુદ્ધ, કેમ ચુંબકમાં પણ ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય, એમ વિરુદ્ધ ધ્રુવો વચ્ચે હંમેશા આકર્ષણ થાય. એટલે ઓક્સિજન ક્યાં આવશે? એનોડ ઉપર આવશે. અને કેથોડ ઉપર કયો વાયુ આવશે? હાઇડ્રોજન આવશે. બરાબર. આ નાની નાની બાબતો છે એને ધ્યાને રાખશું. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ઉપર કયો વાયુ આવશે? હાઇડ્રોજન આવશે. એનોડ ઉપર કયો? ઓક્સિજન વાયુ આવશે. બંને કસ્તળીમાં વાયુનું કદ સમાન છે. બેમાં કસ્તળીમાં વાયુનું કદ એકબીજાથી બમણું છે. એનો અર્થ એવો થાય કે અહીં ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ છે એનું કદ ઓક્સિજન કરતાં કેવું છે? બમણું છે. કારણ કે એને બેલેન્સ કરશો તમે, જો બે ઓક્સિજન કેટલા? અહીંયા 2 છે. એટલે અહીંયા મારે 2 ફરજિયાત મૂકવા પડે. એટલે 4 હાઇડ્રોજન થાય. એટલે અહીંયા મારે 2 મૂકવો. એટલે 4 હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજનનું કદ ઓક્સિજન કરતાં જોઈ શકો છો બમણું છે. એટલે ઉત્પન્ન થતા ઓક્સિજન ને હાઇડ્રોજનને પાછું જો સળગતી મીણબત્તી આગળ મૂકીએ તો ઓક્સિજન સળગતો નથી, જ્યારે હાઇડ્રોજન વાયુ સળગી જાય છે. એટલે આને આપણે બીજી રીતે પણ કહી શકીએ. ઓક્સિજનની પાછી આપણે સળગતી મીણબત્તી મૂકીએ એટલે તરત જ તે ઓક્સિજનની પાસે સળગતી મીણબત્તી મૂકતા આ ઓક્સિજન સળગતો નથી. અને તમે જાણો છો કે ઓક્સિજન શું છે? દહન પોષક છે હો મિત્રો. દહનમાં મદદ કરે, કોઈને સળગાવે નહીં મિત્રો. અને હાઇડ્રોજન આગળ જો સળગતી મીણબત્તી મૂકીએ તો એ ભૂરી જ્યોતથી સળગ્યો. અને એટલે જ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન શું છે? દહન પોષક નહીં પણ દહનશીલ છે. એટલે જ આપણે હાઇડ્રોજન એક પ્રકારનું બળતણ છે. ઓકે, બહુ વધારે વિગતે વાત નથી કરવી, આટલે સુધી આપણે રાખીએ છીએ. હજી એક પ્રવૃત્તિ જોઈએ. આ કયું વિઘટન થયું મિત્રો? જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ મેં આપ્યો બેટરી દ્વારા. એટલે વિદ્યુત પ્રવાહ આપ્યો એટલે આ વિઘટનનું નામ શું થશે? વિઘટન તો છે જ તે મિત્રો, પણ આ વિઘટન થશે વિદ્યુતીય વિઘટન. જો અહીં પણ પાણીનું વિઘટન થયું છે પણ વિદ્યુત પ્રવાહ આપીને વિઘટન થયું એટલે આને આપણે વિદ્યુતીય વિઘટન કહેશું. અને હવે છેલ્લું અને ત્રીજું વિઘટન જોઈએ, જેનું નામ છે પ્રકાશીય વિઘટન. વ્યાખ્યા તમારી જાતે બનાવી શકો. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રકાશની હાજરીથી પ્રક્રિયકનું વિઘટન 2 કે તેથી વધુ નિપજમાં થતું હોય. જોઈએ એક પ્રવૃત્તિ પાછી. પ્રવૃત્તિ નંબર 1.8. એક ચાઇના ડીશમાં, ચાઇના ડીશ એટલે શું? ચાઇનાથી લાવવાની? ના, ચાઇના ડીશ એટલે જો બધે 2 ગ્રામ લીધું છે. જોયું તમે? સિલ્વર ક્લોરાઇડ લ્યો, સિલ્વર ક્લોરાઇડ લઈએ. ચાલો 2 ગ્રામ. અને એને આપણે
સિલ્વર ક્લોરાઇડ જે હતો એને આપણે થોડી ગરમ કરીએ, બાષ્પાયન વાટકી કહેવાય. એટલે આમ ગમે એટલું ચાઇના ડીશનો વાત આપણે કપ રકાબીમાં જે ચા પીએ છીએ ને એ રકાબી, એ ચાઇના ડીશ છે. બાષ્પાયન વાટકી એના પ્રકારની ગમે એટલી ગરમી આપીએ તો એને ગરમી સહન કરી લે, તૂટી ન જાય. આ સિલ્વર ક્લોરાઇડ એટલે શું પાછું? AgCl. કેવા રંગનો છે? સફેદ. જો કલર તમને યાદ બને ત્યાં સુધી રહે તો વધુ સારું, કારણ કે એ કલર ચેન્જીસ થશે, વાયુ ઉદ્ભવશે અને રંગ પરિવર્તન થશે. અને આપણે સૂર્યપ્રકાશમાં મૂકી દઈએ. સૂર્યપ્રકાશમાં મૂકતા થોડી વાર રાવા દઈએ, થોડાક સમય માટે, અને પછી આપણે અવલોકન કરીએ. ચાલો શું થશે જોઈએ, આપણે અવલોકન કરીએ. ચાલો, તો સૂર્યપ્રકાશમાં મૂકતા સિલ્વર ક્લોરાઇડ જે હતો એ સિલ્વર ક્લોરાઇડ સફેદ રંગનો હતો. હવે સૂર્યપ્રકાશમાં મૂકતા સિલ્વર ક્લોરાઇડના રંગમાં ફેરફાર થયો, તો કે રંગ સફેદમાંથી ભૂખરો થઈ જાય. એટલે જે આ સફેદ રંગનો હતો સિલ્વર ક્લોરાઇડ, એમાંથી ભૂખરો બની જાય. હવે જેવો ભૂખરો રંગ ધારણ કરે એટલે સીધી વાત છે કે સિલ્વર ક્લોરાઇડનું આ AgCl હતો એને હું સૂર્યપ્રકાશમાં મૂકું એટલે Ag અને ક્લોરીન ગેસ રિલીઝ થશે. અને આ છે એ સોલિડ મેટલમાં છે, બેલેન્સિંગ કરી નાખું એટલે 2 બની જશે. એક જ પ્રક્રિયકમાંથી 2 નિપજ બની. જો એક મિત્ર બીજું એક વાત, તમને અહીંયા Cl છે એટલે તમે અહીંયા Cl ઘણા લખશે, એવું ન કરાય. કોઈ દિવસ પરમાણુને છૂટો પાડવાનો નથી, યાદ રાખજો. જ્યારે કોઈ રાસાયણિક સમીકરણ તમે બનાવો ત્યારે હંમેશા તમારી પાસે કોઈ દિવસ પરમાણુ રહેવો ન જોઈએ. એ હંમેશા અણુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતું હોય એવી જ નિપજ બનાવવાની છે, અને એવો જ પ્રક્રિયક તમારે પસંદ કરવાનો છે. તમારી વાત આ નોંધવા જેવી છે મિત્રો. ક્યારેય પણ પરમાણુનું અસ્તિત્વ હોય જ નહીં મિત્રો. આપણે એને અણુ સ્વરૂપે જ છૂટો પાડવાનો અને અણુ સ્વરૂપે જ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે લેશું. એટલે Cl એકલો છૂટો નહીં પડે, Cl2 બનાવવાનો. આનું નામ શું? સિલ્વર ક્લોરાઇડ. આનું નામ સિલ્વર એટલે ચાંદી, અને આ છે ક્લોરીન વાયુ. તો સિલ્વર બ્રોમાઇડ એ લઈ શકો. મેં તમને હમણાં કીધું હતું ને, એક જ ફેમિલીના મેમ્બર છે, યાદ કરો. આ ફ્લોરિન, હું ફરીથી તમને યાદ કરાવું છું. F-2 આને ફ્લોરાઇડ કહેવાય. પછી એની પછી આપણે જોયું હતું ક્લોરીન, Cl2 હોય, અને એમાંથી Cl- તો ક્લોરાઇડ બને. પછી બ્રોમિન, અને બ્રોમિન વિશે મેં થોડી વાત કરી હતી, યાદ કરો મિત્રો. શું વાત કરી હતી બ્રોમિન વિશે? પ્રવાહી સ્વરૂપનું, એવી હાઈલી રિએક્ટિવ છે ને, એમાં પ્લેટિનિયમ નાખો ને તોય ઓગળી જાય. અને પછી છે આયોડિન. તમે નામ જુઓ ને તોય તમને ખ્યાલ આવે, એક સરખા નામ લાગે, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. એટલે આ બધા એક જ ફેમિલીના મેમ્બર છે. ફેમિલીનું નામી મેં તમને કીધું, હેલોજન, અને એને X સ્વરૂપે દર્શાવાય છે. એટલે હું AgCl છે એની જગ્યાએ હું Agi લઈ શકું, AgBr લઈ શકું, AgF પણ લઈ શકું. પણ એ લોકો એક બીજો પ્રયોગ આપ્યો છે ટેક્સ્ટ બુકની અંદર કે AgClની બદલે તમે Agbr લ્યો તો પ્રયોગ થશે, યસ થશે. તો Agbr લઈને પણ તમે જો કામ કરો અને સૂર્યપ્રકાશ આપો એને, તો એ જ વાત બનશે, Ag વત્તા Br2. બંને કામ સરખા જ થવાના છે મિત્રો. હવે આ બંનેનો ઉપયોગ ક્યાં થશે? તો કે AgCl અને Agbr, સિલ્વર ક્લોરાઇડ ને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જે છે, શ્યામ શ્વેત, આ ફોટોગ્રાફીની અંદર ઉપયોગ થાય છે. જ્યારે આપણે કોઈ ફોટો ક્લિક કરીએ ને મિત્રો, એટલે ફોટો ક્લિક કરતા એ પાછળ રહેલું ક્લોરીન કે બ્રોમિન ઉડી જશે અને સિલ્વરની પટ્ટી ઉપર આ ફોટો કેપ્ચર થઈ જશે. એટલે આપણે ફોટોગ્રાફિક
જે કેમેરો છે ને એમાં નેગેટિવ આપણે કહીએ છીએ નાની પ્લાસ્ટિકની નેગેટિવ આપણે આપવાની છે. હવે તો બધું ડિજિટલ થઈ ગયું એટલે કોઈ પ્રશ્ન નથી. તો એની ઉપર ફોટો કેપ્ચર થાય. જેવો સૂર્યપ્રકાશ પડે ને એટલે એની ઉપર ફોટો કેપ્ચર થાય. અને ફોટોગ્રાફી પ્લેટમાં સૌથી વધારે ઉપયોગ થાય છે. એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી વેરી મોસ્ટ આઈએમપી છે કે ફોટોગ્રાફીમાં શામ શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં શેનો આપણે ઉપયોગ કરીએ છીએ તેવી એક વાત આપણે કરવાની થાય. હવે આપણે એક હજી એક્ઝામ્પલ જોઈએ. ટેક્સ્ટબુકની અંદર હજી એક આપણને નીચે દર્શાવેલી પ્રવૃત્તિ તમે જાતે કરો એવું કહે છે. આપણે એક એક વાતને બારીકાઈથી સરસ રીતે જોવી છે. એક કસ્તરીમાં 2 ગ્રામ, જો બધે 2 ગ્રામ લીધું છે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો. એમાં 1 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ લ્યો. કાચના સળિયા વડે તેને મિશ્ર કરો. હથેળીને કસ્તરીના તળિયાની સંપર્કમાં લાવી અનુભવ કરો તો શું આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે તેની જાણકારી આપો. ચાલો આપીએ. તો આ પ્રક્રિયા દરમિયાન શું થશે મિત્રો? આ પ્રક્રિયા દરમિયાન તાપમાન ઘટે છે મિત્રો. શું થશે? તાપમાન ઘટે છે. ચાલો આપણે આ પ્રક્રિયાનું થોડુંક રાસાયણિક સમીકરણના પોઈન્ટ ઓફ વ્યૂથી ચેક કરીએ. તો આપણે જોઈએ કે આ પ્રક્રિયામાં શું લીધું છે? 2 ગ્રામ બેરિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે. એમાં શું ઉમેરવાનું કે છે? એમાં આપણે 1 ગ્રામ મિત્રો 1 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવાનું કે છે. પાછું સમીકરણ સાહેબ, યસ સમીકરણ તો બનાવવું જ પડશે મિત્રો. સમીકરણ વગર નહીં થાય. બેરિયમ Ba+2 હોય અને હાઇડ્રોક્સાઇડ ઓક્સિજન -1 હોય. વેલેન્સી ટ્રાન્સફર કરીએ એટલે Ba અને હાઇડ્રોક્સાઇડને 2 મળી જશે. એવી રીતે એમોનિયમ એટલે એમોનિયા એટલે NH4 હશે +1 હોય અને ક્લોરાઇડ -1 હોય. બેની વેલેન્સી સરખી છે એટલે NH4Cl બનશે. જો વેલેન્સી આવડવી જોઈએ મિત્રો, અણુસૂત્ર આવડવું જોઈએ. હવે બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ. BaOH ટ્વાઇસ. આ બંને કસ્તળીમાં લઈ મિશ્ર કરો તો શું મળે? BaOH ટ્વાઇસ વત્તા NH4Cl બંને ભેગા કરીએ એટલે બંને ભેગા કરવાથી આપણને BaCl2 પ્રયોગ કરવાનો. પ્રયોગશાળામાં જઈ અને પ્રયોગ કરવાનો એટલે ખ્યાલ આવે કે આ પ્રક્રિયામાં ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે, તાપમાન વધે છે કે ઘટે છે. અથવા કસ્તળીને અડવાનું, ઠંડી લાગે તો તાપમાન ઘટતું હોય ને ગરમ લાગે તો તાપમાન વધતું હોય. BaCl2 બને છે, પછી એમોનિયા બને છે અને પછી પાણી છૂટું પડે છે. બેલેન્સિંગ તમારા માટે રાખું છું. આ શું છે? આપણે જે લીધું 2 ગ્રામ બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ શું છે? એમોનિયમ ક્લોરાઇડ. યાદ કરવા ક્યાંક આવી ગયેલું છે, જાણીતું લાગે છે ને, ક્યાંક તમને રોડ ઉપર ભટકાણું હશે. યાદ કરો આ પદાર્થ. નવસારાનું નામ છે. ક્યાં યાદ આવ્યું? 9મા ધોરણમાં એક પ્રવૃત્તિ કરી હતી, ઉધ્વપાતન. સોલિડમાંથી ડાયરેક્ટ ગેસમાં કન્વર્ટ થાય, ઘન પદાર્થમાંથી વાયુ સીધો બની જાય. એ છે આવડો. એટલે આ પ્રવૃત્તિમાં શું થાય છે કે ઉષ્મા શોષક છે મિત્રો. અને તેથી જ આપણે કહીએ તાપમાન ઘટે છે. તમને 1 માર્કમાં પૂછે કે આમાં શું થાય છે? તાપમાનમાં ઘટાડો થાય છે. ઉષ્મા શોષક પ્રવૃત્તિ છે અને તાપમાનનો ઘટાડો થઈ અને આપણને કસનળી છે ઠંડી લાગે છે. તો આપણે અહીંયા સુધી 2 પ્રવૃત્તિઓ જોઈ. અહીંયા સુધી આપણે રાખીએ આજે લેશન. આજનો લેક્ચર. તમારે 2 કામ કરવાના છે હોમવર્કની અંદર. એક તો આ બધી જ પ્રવૃત્તિઓ લખવાની છે. લખવાની કેવી રીતે છે? પ્રવૃત્તિઓમાં એની રીત, અવલોકન, નિર્ણય અને સમીકરણ, એ દરેક પ્રવૃત્તિ લખવાની છે મિત્રો. અને આજે તમારે સમીકરણ માટેના જે અણુસૂત્રો છે, મેં તમને 9મા ધોરણની ટેક્સ્ટબુક બતાવી. શબ્દોમાં અણુસૂત્ર ઓછામાં ઓછા 30 અણુસૂત્રો તમારે જાતે બનાવતા શીખવાના છે. પણ એ પહેલાં તમારે ઓલા ધન આયન અને ઋણ આયનને પાકા કરવા પડશે.
એટલે ધન આયન અને ઋણ આયન જ્યાં સુધી પાકા થઈ જાય પછી તમારે 2-3 વાર લખીને પછી અણુસૂત્ર લખવાના છે. એટલે લેસનમાં 3 કામ થશે. એક બધી પ્રવૃત્તિઓ, પછી પણ પહેલાં તમારે અણુસૂત્ર બનાવતા શીખી જવાનું. એટલે અણુસૂત્રો બધા બનાવવાના, ધન આયન ઋણ આયન લખવાના, અણુસૂત્રો લખવાના અને બીજું બધી જ પ્રવૃત્તિઓ લખવાની. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, અને પછીના લેક્ચરમાં મળશું. તમે પ્રવૃત્તિ કરશો, તમને ખૂબ મજા આવશે. એનસીઈઆરટી ટેક્સ્ટ બુક તમને વાંચવાની ધગશ થશે. એટલે હવે ગમે ત્યારે તમે એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ગમે તે સબ્જેક્ટની હોય ને વીખી નાખશો. કેવી રીતે વાંચવું ને એ પણ તમને શીખવતો જાઉં છું. થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ્સ. આપણે નવા લેક્ચરમાં આપણે ફરીથી અને પાછા મળશું. ઓકે.